સ્વાગત છે મિત્રો તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તે અત્યારે વાગી ગયા છે રાત્રિના 10. અને મિત્રો અત્યારે હવે આપણે વાંચવાનું છે હનુમાન ચાલીસા. હનુમાન ચાલીસાનો પાઠ કરી અને ત્યાર પછી આપણે રૂટીન પ્રમાણે જે ફોરેસ્ટ ગાર્ડનો જે સિલેબસ આપવામાં આવેલો છે તે મુજબ તૈયારી ચાલુ કરી દેવાની છે. તમે જોઈ શકો છો કે જે અમારે વાંચવાનું છે તે અહીં મેં સારી રીતે છે તે લખેલું છે. તો ફટાફટ આપણે હનુમાન ચાલીસા બોલી લેવી અને ત્યાર પછી ફટાફટ વાંચવા બેસી જઈએ. સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે આપણે જે આ ફોરેસ્ટ ગાર્ડનો જે સિલેબસ છે ને એ મુજબ આપણે ગુજરાતમાં આવેલા જંગલોનો વિસ્તાર કયા કયા ટોપિક કરવાના છે ને એ હું તમને ફટાફટ જણાવી દઉં. જો આ ટોપિક છે ને આપણે ગુજરાત જંગલો ઉપયોગી આધારિત પડકારો, ભારત અને ગુજરાતના જંગલોના પ્રકાર, ગુજરાતમાં જલપ્લાવિત વિસ્તારો, છે. પણ આ ત્રણ ટોપિક છે મારે કરવાના છે. જો આવી રીતે છે અમે ખૂબ સારી રીતે લખીને કમ્પ્લીટ હશે. આપણે ફક્ત રિવિઝન કરવાનું છે. તો ચાલો ફટાફટ આવી રીતે મૂકી દઈએ. આવી રીતે આપણે જો ગુજરાતમાં આવેલા જંગલો, તો ફટાફટ આપણે એટલે 1, 2 અને 3 ત્યાર પછી વનસ્પતિ બાહ્ય વિદ્યાકાર 1, 2, 3, 4, 5, 6 રેડી. 6 આ સારી 4 ને 1, 2 અને 3 એટલે ટોટલ 15 પાના જેટલું થાય છે. તો આનું રિવિઝન કરવાનું છે આપણે. જો કે તૈયારી તો કેટલા ટાઈમથી કરવી છે, ફક્ત આનું રિવિઝન કરવાનું છે. તો ચાલો ફટાફટ રિવિઝન કરી દઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણો પહેલો ટોપિક ગુજરાતમાં આવેલા જંગલો તેના પ્રકારો તે પૂરો થઈ ગયો છે. તો હવે બીજો છે વનસ્પતિ બાહ્ય વિદ્યાકાર. તો ફટાફટ આ 7 થી 8 પેજ છે તો તેનું પણ રિવિઝન કરી લઈએ.